19 ખાતર અને હુમી કે યુરિયા એવું કાંઈ આમાં આપેલું નથી। તો હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ અડદમાં સાંતી આંકવા માટે। તો એક આપણા પ્રગતિશીલ ખેડૂતના ખેતરમાં આપણે અડદમાં સાંતી આંકવા માટે આવ્યા છીએ। અડદ બહુ જ સારા છે। તો કેટલા દિવસના થયા, કેટલાની જારી વાવેતર છે અને કેવું સાંતી આંકવી છે, બધી માહિતી આગળ વિડીયોની અંદર આપું મિત્રો। તો વિડીયો પૂરો જોઈજો, જેથી કરીને તમને પૂરી માહિતી મળે। તો આપણે સાંતી પણ બતાવું અને અડદ બતાવું કેવાક અડદ છે। તો જુઓ મિત્રો, અડદ આપણા આવા છે, સરસ મજાના અડદ થઈ ગયા છે। અને આ અડદ મિત્રો આશરે 40 દિવસની આજુબાજુના થયા છે। અને અડદમાં એકવાર આપણે આમાં સાંતી હાંકી નાખ્યું છે, આ બીજી વાર સાંતી હાંકવાનું છે। અને હવે આમાં આ છેલ્લી દાન સાંતી હાલશે, પછી આમાં સાંતી હાલે એવું રહેશે નહીં। અડદ મોટા થશે એટલે આ ભડદામાં બધે પથરાઈ જાય છે। તો અડદમાં મિત્રો હવે આપણે ફાલ આવવાનો ચાલુ થઈ ગયો છે અને 40-45 દિવસની આજુબાજુના અડદ આ થઈ ગયા છે। આમાં મિત્રો એકવાર 19-19 ખાતર અને હુમિક એવું અને 80 ફેટ પાવડર એનો છંટકાવ કરેલો છે। બાકી ડીએપી કે યુરિયા એવું કાંઈ આમાં આપેલું નથી। અને વાવેતરની વાત કરીએ મિત્રો, તો આ 27ની જારીએ વાવેતર કરેલું છે। તો ઘણા બધા ખેડૂત મિત્રો 20ની જારીએ વાવેતર કરતા હોય, ઘણા 40ની જારીએ વાવેતર કરતા હોય, પણ અમારે આ બાજુ 27ની જારીનું વાવેતર વધારે હોય છે। તો આ અડદનું વાવેતર 27ની જારીએ કરેલું છે। અને આમાં આપણે મિની ટ્રેક્ટરથી સાંતી હાંકવી છે। તો ચાલો તમને સાંતી બતાવું અને કેવું હાલે છે એ પણ આગળ બતાવું। તો જુઓ મિત્રો, આપણે આ મિની ટ્રેક્ટરથી અડદમાં આપણે સાંતી હાંકવી છે। અને મિની ટ્રેક્ટરથી મિત્રો હાંકવામાં આપણે ફાયદો એ થાય કે આપણે જમીનમાં ટોર ઓછો લાગે છે। અને મોટા ટ્રેક્ટરથી આપણે હાંકવી તો એ ટોર વધારે લગાડે અને આપણે પહેલી બાજુ થોડુંક લીલું પણ ઘણું છે, એટલે મિની ટ્રેક્ટરથી સાંતી હાંકવી છે। અને આ રીતનું આપણે સાંતી બનાવ્યું છે મિત્રો। આગળ એક આખું ફાવડું, પાછળ 2 અડદિયા, એટલે એક પડદામાં આપણે 3 દાઢા રાખેલા છે એ રીતના બંને સાઈડ। અને આપણે જારીની વાત કરીએ તો 14ની જારી રાખી છે। અને આ રીતનું મિત્રો આપણે સાંતી હાંકવી છે। તો ચાલો મિત્રો, કેવું ચાલે છે તે તમને બતાવીએ। જુઓ મિત્રો, આપણે અડદમાં ટ્રેક્ટર હાંકી નાખ્યું છે અને કેટલું સરસ
થઈ ગયું છે, ગાળી પણ માપસરની જ રહી છે અને હવે આ ફાલમાં આવી ગયા છે, ફાલ ચાલુ થઈ ગયો છે, પછી સિંગો પણ આમાં આવી જાય છે। જુઓ ઝીણી ઝીણી સિંગો થઈ ગઈ છે, એટલે હવે આમાં 05234નો છંટકાવ કરવાના છે। તો ભલે ચાલો મિત્રો, તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો, એનો શક્ય હશે તો જવાબ આપીશું। તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા ખેતીવાડીના વિડીયો મળતા રહે। તો રજા લઈએ મિત્રો, જય જવાન જય કિસાન।